ગુજરાતી મિત્રો બધાને સૌથી પહેલાં જય શ્રી રામ। આપણે અત્યારે અમદાવાદ રેલવે સ્ટેશને છીએ ને અત્યારે અમદાવાદથી આપણે સીધા જમ્મુ કાશ્મીર જમ્મુ તાવીની ટ્રેન છે। જમ્મુ તાવીથી આપણે હિમાચલ પ્રદેશ સુધી જવાનું છે, તો આપણે ચલો જઈએ હિમાચલ પ્રદેશ। ચલો लेकिन एक सेकंड मजा आया। A few moments later. તો મજામાં મિત્રો, અત્યારે આપણી નીંદર માંડ ઉડી છે। अबे साले અત્યારે આપણે મારવાડ જંકશને પહોંચ્યા છીએ ને આપણે મારવાડ જંકશનનું આપણે વ્યૂ દેખાડીશું તમને। આપણું મારવાડ જંકશન છે, જોઈ લે મિત્રો। अच्छा જોધપુર રેલવે સ્ટેશને નીકળી ગયા છીએ। આપણે હવે ઉઠી ગયા છે ને આપણી ડ્યુટી લાગી ગઈ છે। રાત સુધી આપણે જાગવાનું છે। અત્યારે આપણે નાગોરા રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા છીએ। તો મિત્રો આપણે નાગોર રેલવે સ્ટેશનથી નીકળી ગયા છીએ। આ છે નોખા રેલવે સ્ટેશન। આપણે નોખા રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા છીએ। આપણને ખબર નથી ઊભી રહે કે નહીં, ગાડી ધીરી પડી ગઈ છે એટલે લગભગ તો ઊભી જ રહે। નોખા રેલવે સ્ટેશનનું સીન, કેટલી પબ્લિસિટી છે, બહુ નથી જાજી, માપે પબ્લિસિટી છે, જોઈ લે તમે તમારે। મિત્રો આપણી ટ્રેન નોખા રેલવે સ્ટેશનમાંથી નીકળી ગઈ છે, તો આપણે હવે આગળનું રેલવે સ્ટેશન લગભગ બિકાનેર છે, તો બિકાનેર રેલવે સ્ટેશન બ્લોક બનાવીશું। बीकानेर रेलवे स्टेशन नो व्यू જોઈ લે, મસ્ત મજાનો વ્યૂ છે બીકાનેર રેલવે સ્ટેશન। ને મિત્રો આપણે બીકાનેર રેલવે સ્ટેશનથી નીકળી ગયા છીએ, કેમ કે
આપણી ઊંઘ જીરીક વધારે લાગી ગઈ હતી એટલે આપણે સીધા નીકળી ગયા એનું શૂટિંગ કરી થઈ ગયા. A few moments later. તો જય શ્રી રામ બધા મિત્રો. અત્યારે આપણે પંજાબમાં ફિરોઝપુર છાવની રેલવે સ્ટેશને પહોંચ્યા છીએ. તો આપણે ફિરોઝપુર છાવની રેલવે સ્ટેશનનો તમને નજારો દેખાડીશું. મિત્રો આ ફિરોઝપુર છાવની રેલવે સ્ટેશનનો નજારો પંજાબ. આ આપણા સામે સર ઊભા છે એટલે વધારે ઓલું કોઈ કરે નહીં. આમથી આર્મીવાળા આવે છે, જોઈ લ્યો મિત્રો. મિત્રો અહીંયા ફિરોઝપુરમાં તો બહુ જ ઠંડી છે. આપણે તો આમ હાથમાં ફાટીને આવી ગઈ. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना સમજી લેજો તમે, ખબર જ છે. આપણે અંદર હોયા જઈએ. હાલો અંદર નીકળી, અંદર કરી જવાય, અહીંયા રહેવાય નહીં, જામી જાય બરફની વેરી ભાઈ. આમ જુઓ કોફી પીવે છે અને આપણે કોફી ક્યાં ગઈ તો ભલે. ઠંડીના હિસાબે અત્યારે કોફી પીએ છે. હાલો કોફી પીવા. બાકી તો હવે ફિરોઝપુરથી નીકળશું ત્યારે આપણે પાછું શૂટિંગ કરશું. તો બધાને જય શ્રી. આપણે ફિરોઝપુરમાંથી ટ્રેન ઉપડી ગઈ છે. અડધી કલાક જેટલો હોલ્ડ લીધો હતો. હવે ટ્રેન નીકળી ગઈ છે ફિરોઝપુરથી. હાલો ફિરોઝપુરને જય હિન્દ, બાય બાય ફિરોઝપુર. કભી કભી આएंगे आते रहेंगे. મજામાં. આપણે અમદાવાદથી જમ્મુ તાવીની ટ્રેનમાં બેઠા હતા. અત્યારે આપણે લાસ્ટ સ્ટોપ પઠાણકોટ જંકશને પૂગી ગયા છે. તો હવે આ જંકશનેથી આપણે બસ જવાનું છે ધર્મશાળાએ. તો હવે આપણે ધર્મશાળાએ મળીએ. બધાને જય શ્રી.
મિત્રો આપણે બધો બસનો અને ટ્રેનનો સફર કરીને હવે આપણે ધર્મશાલા એ હોટલે પૂગી ગયા છે અહીં. તો આપણો આજનો આ ટ્રાવેલિંગનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો બધાને જય શ્રી રામ.